ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીની પત્ની તેમના 2 બાળકો સાથે છેલ્લા કેટલાક દિવસથી ગુમ થતા પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી અને હાલ ભારે શોધખોળ ચાલી રહી છે. પોલીસને પણ જાણ કરતા આ સંદર્ભે જાણવા જોગ નોંધી પોલીસે લાપતા 3 લોકોની શોધખોળ સાથે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ પરિવારજનો દ્વારા લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરીને લોકોની મદદ મંગાઈ. જો કોઈને ગુમ થયેલા સબૂત જોવા મળે તો પરિવારને ટેલિફોનિક જાણ કરવા અપીલ કરાઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શહેરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે. થોડા દિવસો પૂર્વે તેમની 40 વર્ષીય પત્ની, 13 વર્ષીય પુત્રી અને 9 વર્ષનો પુત્ર વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું, પરંતુ 3 સદસ્યો સુરત નહીં પહોંચતા પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ શરૂ કરાઈ. બાદમાં ભાવનગરના ભરતનગર પોલીસમાં જાણવા જોગ નોંધવાઈ ફરાઈ. આથી પોલીસે તપાસ આરંભી છે. ભરતનગર પોલીસના પીઆઈ કુરેશીના જણાવ્યા અનુસાર આ બનાવમાં મહિલા અને તેના બાળકો સાથે મોબાઈલ ઘરે મૂકીને જતા રહ્યા હતા, જ્યારે સીસીટીવી ચેક કરતા સંબંધીને ત્યાં શોધખોળ સહિતની તપાસ હાથ ધરી. કેમેરામેન નીલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.